ટેકનોલોજીના યુગમાં લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, ત્યારે શરીરને નિરોગી રાખવા યોગા જરૂરી બન્યા છે. યોગા માટે એવોર્ડ વિજેતા કાર્યરત ભુજનું જાણીતું વેદાંગ યોગ સ્ટુડિયો હવે નવા સ્થળે કાર્યરત થયું છે. તેના ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ મહાનુભાવો જોડાયા હતા. પાણી પહેલાં પાળ બાંધીએ તેમ રોગ સામે લડવા શરીરમાં આંતરિક શક્તિને મજબૂત બનાવવી જરૂરી છે. ભુજમાં સરકાર માન્ય યોગ કોચ ચલાવી યોગરાજ સાથે રેકોર્ડ સર્જનાર પૂર્વીબેન સોની દ્વારા સંચાલિત યોગ સ્ટુડિયો હવે સ્મૃતિવનની સામે જેવી બિઝનેસ પાર્કમાં કાર્યરત કરાયો છે. અહીં યોગ મેડિટેશન, નાદ યોગ, શરીર શુદ્ધિકરણ પ્રક્રિયા, વામન નેતિ અને ત્રાટક સહિતના યોગ થઈ શકે છે. મહિલાઓ અને બાળકો માટે અલગ અલગ બેચનું પણ આયોજન છે. શરીરને તંદુરસ્ત બનાવવા યોગ સ્ટુડિયોની અચૂક મુલાકાત લેવા સંચાલક પૂર્વીબેન સોની દ્વારા અનુરોધ કરાયો હતો. ભુજના જાણીતા તબીબ ડૉક્ટર મુકેશ ચંદેની ઉપસ્થિતિમાં વેદાંગ યોગ સ્ટુડિયો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેઓ ખુદ આ સ્ટુડિયોમાં આવે છે અને નિયમિત યોગા કરે છે. તેમણે આ યોગાના ફાયદા વર્ણવી સૌને મુલાકાત લેવા અપીલ કરી હતી. જરૂરી તો છે જ. મેં જે ફીલ કર્યું છે, તમને થ્રુ આઉટ ધ ડે ફ્રેશનેસ લાગવી જોઈએ, કે એનર્જી. તમે સવારે 6 વાગે ઉઠો ને રાતે 12 વાગે સુવો, પણ તમને એવું ન લાગે કે ભાઈ દિવસ દરમિયાન મેં આટલું કર્યું છે તો થાક લાગે છે, ફ્રેશનેસ લાગે છે. પૂર્વી મેમ પાસે અને આજે ઓપનિંગ માટે હું કોંગ્રેચ્યુલેશન કહીશ, અને હું બધાને રિક્વેસ્ટ કરીશ કે થાય એટલું યોગને તમે રૂટીનમાં ફોલો કરો. શ્રી કૃષ્ણ. આજે જે વેદાંત યોગા સેન્ટરનો ઓપનિંગ છે, પૂર્વીબેનને હાર્દિક શુભેચ્છા. આજે જાતિ જીવન કોઈ પોતા માટે સમય નથી કાઢી શકતું, એના માટે આ એક સારામાં સારો સેન્ટર છે કે ત્યાં પોતાનો સમય ફાળીને પોતાના જીવનને એક નવી તક આપે પોતાને જીવવા માટે. મારું નામ ભવાની શંકર દયારામ ઉગાણી રાજગોર સોનીમાં પરણાવી છે. એમની દીકરી જર્મનમાં છે અને આ સેન્ટર જોઈ અને બહુ ખુશી થઈ, બહુ જ ખુશી થાય. આ જોઈને એમ થાય કે ખરેખર એક અદ્ભુત છે. એના માટે અમારા માટે તો ઘણું સારું છે. મારું નામ અનસુયા ભવાની શંકર ઉગાણી. હું પૂર્વીબેનની મમ્મી છું. 10 વર્ષથી યોગા કરાવે છે. તે જાણી મને તો બહુ ખુશી થાય છે ને અત્યારે ખૂબ તે આગળ પ્રગતિ કરતી જાય છે, એટલે જાણીને બહુ આનંદ થાય છે. વેદાંત યોગ સેન્ટર આજે આપ જોઈ રહ્યા છો કે અતિ આધુનિક રીતે ખૂબ સરસ એક યોગ સેન્ટર બનેલું છે. અને હું ઘણા વખતે હું ને મારા વાઈફ ડૉક્ટર હેમાલી ચંદે આ યોગ સેન્ટરમાં જોડાયેલા છીએ. વેદાંત યોગ સેન્ટરની અંદર અમે લોકો દરરોજ સવારે આવીએ છીએ. અહીં જે એમના પૂર્વી મેમ જે યોગ ગુરુ છે એ ખૂબ સારી રીતે એકદમ સાયન્ટિફિકલી કરાવે છે. યોગ અને પ્રાણાયામ એ આપણે હવે જે પ્રૂવ થયું છે કે તમારે શરીરની અંદર મન માટે, સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. અને અહીં એ એકદમ સાયન્ટિફિક વેથી થવું જોઈએ. તો અહીં વેદાંત યોગ સેન્ટરની અંદર પૂર્વી મેમ એ સવારે અને સાંજે બંને બેચો હોય છે અને ખૂબ સાયન્ટિફિક વેથી કરાવે છે. યોગથી ખૂબ ફાયદા છે. સૌથી પહેલે તો યોગ કરવાથી જે આપણા શરીરના જે સ્ટ્રેસ હોર્મોન છે, જે આપણે ખૂબ સ્ટ્રેસ પેદા કરે છે, એ ઓછું થાય છે યોગ અને પ્રાણાયામથી. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ફેટી લીવર, ઘણા બધા જે રોગો જે છે, ક્રોનિક અસાધ્ય રોગો, જે યોગ અને પ્રાણાયામથી મટાડી શકાય છે અથવા તો કંટ્રોલ લાવી શકાય છે. મારું નામ પૂર્વી સોની છે અને વેદાંગ યોગ સેન્ટર હું છેલ્લા 10 વર્ષથી ચલાવું છું. પહેલાં સર્વમંગલમાં સેવા આપી, એના પછી હોસ્પિટલ રોડ, ને હવે આજે આપણે અહીંયા જેવી બિઝનેસ પાર્ક બી બ્લોકમાં શરૂ કરી રહ્યા છીએ. તો સવારના 6 થી કરીને રાતના 8:30 સુધી બેચ હોય છે. વચ્ચેના 4 કલાક જે 1 થી 4નો બ્રેક હોય છે, બાકી કન્ટિન્યુ સતત બેચ રહે છે. તો લોકો પોતાની અનુકૂળતાએ કદાચ સવારના બેચમાં ના આવી શકે તો સાંજે પણ મિસ ન થાય એ ભાવથી પૂરા દિવસનું સેન્ટર અહીં ચાલુ કરેલું છે. અને અહીંયાનું વાતાવરણ એવું છે કે જે કુદરતના સાનિધ્યમાં છે, અને દિવસ દરમિયાન જો ગરમી હોય તો આપણી પાસે એની પણ ફેસિલિટી છે. એટલે લોકો યોગ કરતા થાય એ ભાવે આ યોગ સેન્ટર શરૂ કરેલું છે. ટ્રેનર્સ બીજા કોઈ નથી, હું જ આપું છું ટ્રેનિંગ. અને મેં મુંગેર બિહારથી ટ્રેનિંગ લીધેલી છે. અને એના પછી આયુષ મંત્રાલયની ઘણી બધી એક્ઝામો આપી અને અત્યારે હાલમાં મેં યોગમાં PG કમ્પ્લીટ કર્યું છે.
યોગ કરવાથી જો હું પ્રેક્ટિકલી સબ્જેક્ટ છે એટલે બહુ કહેવા જઈશ તો બહુ લાંબુ થઈ જશે, પણ મારી પાસે એવા કેટલા બધા લોકો આવ્યા જે યોગ સાધક છે કે જે દિવસની 5 થી 7 ગોળી ખાતા હતા ને અત્યારે ગોળી સાવ લેતા પણ ભૂલી ગયા છે કે ક્યારે બહાર જઈએ તો સાથે ગોળી રાખવી જોઈએ. એટલી બધી તકલીફોમાં બધાને રાહત મળે છે. પણ એ એક સબ્જેક્ટ એવો છે કે જે કન્ટિન્યુ રહ્યો તો જ એનું રિઝલ્ટ મળે. તો હું લોકોને એક નિવેદન કરીશ કે જે પણ કરો એ કન્ટિન્યુટી, અને યોગમાં ડિસિપ્લિન સૌથી વધારે મહત્ત્વનું છે. યોગ એટલે આમ સામાન્ય તમે ક્યાંય એક ખુલ્લી જગ્યામાં બેસો અને આસન લઈને બેસો એટલે પોતાના શરીર અને મનને જોડવાની ક્રિયા છે. પણ અત્યારે આધુનિક સમયમાં હવે થોડું આપણું સમય સાથે વેરિએશન આવે છે, તો આપણે હવે અહીંયા યોગમાં બીજા સાથે ફ્લેક્સિબિલિટી વધારે, સ્ટ્રેન્થ વધારે એવા પણ ક્લાસીસ ચાલુ કર્યા છે કે જેમાં જીમ બોલથી કરીએ છીએ, ડમ્બલથી કરીએ છીએ, યોગા બેલ્ટ છે, યોગા વ્હીલ છે, બ્લોક્સ છે, એ બધી ઇક્વિપમેન્ટ્સ યુઝ કરીને પણ આપણે બોડીને વધારે સ્ટ્રેચ કરી અને આસનને પ્રોપર રીતે કઈ રીતે કરી શકીએ એના માટે હવે આપણે બધી જ ફેસિલિટી આધુનિક, જે આપણા ભુજમાં ને કદાચ કચ્છ આખામાં ક્યાંય નથી એવી આધુનિક ફેસિલિટીઓ અહીંયા આપણે બધી આપીએ છીએ. સાથે સાથે ઘણીવાર સમય નથી હોતો વોક કરવા જવાનું, ને વોક કરવું એ જરૂરી છે, તો આપણે ટ્રેડમિલ પણ હવે અહીંયા રાખેલું છે કે સેશન દરમિયાન 10 મિનિટ આગળ પાછળ આવી અને તમે એવી રીતે પણ ઝડપથી વોક કરી અને તમારો સમય ઓછો હોય તો એનો સદુપયોગ કરી શકો. ચાર્જીસ આમ આપણે મહિનાનો છે, 3 મહિનાનો, 6 મહિનાનો એવી રીતના પેકેજ છે. જેવી રીતના તમને અનુકૂળ હોય એ રીતે 1500 મહિનાના, અને જો 3 મહિનાના ભરો તો 3000, 6 મહિનાના ભરો તો 5000 અને 12 મહિનાના ભરો તો 9000. એવી રીતનું આપણું એક પેકેજ છે. અને સાથે સાથે અહીંયા પંચકર્મની ક્રિયાઓ પણ આપણે કરીએ છીએ, શિરોધારા છે, અને યોગ ને બીજું શુદ્ધિકરણની બધી ક્રિયાઓ છે, વમન, નેતિ, ધોતી, દેહ શુદ્ધિની ક્રિયાઓ, પંચકર્મ ક્રિયાઓ બધી જ આપણે અહીંયા આપણા સેન્ટરમાં ચાલુ કરેલી છે. ટૂંકમાં આપણે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે તો પૂરી હેલ્થને સારામાં સારી રીતે સમજી શકે અને એ પોતાની હેલ્થ વધારે બેટર કરી શકે એવા પ્રયત્ન અહીંયા કરેલા છે.